હું છું આરજે લલિત અને આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર રેડિયો કેમ્પસ 90.4 FM. લઘુકથા બાર્બી ડોલ. લેખક અર્જુનસિંહ કે રાઉલજી. દેરાણી નમિતાને બેબી આવી હતી ગઈકાલ રાતે જ. અત્યારે બપોરે તેની ખબર લેવા અને બેબલીને રમાડવા તેમજ જોવા આખું ઘર નમિતાના પિયર જવાનું હતું. તેને પણ જવાનું હતું અને બેબલી માટે ન્યૂબોર્ન બેબીના કપડાં લેવા એ અને એના સાસુ આ દુકાનમાં આવ્યા હતા. તેના સાસુ એક પછી એક બધી વસ્તુ કઢાવતા હતા. નાની બેબી માટે પાથરવાની ગોદડી, ઓઢવાની ચાદર, રૂમાલ, તેના કપડાં, માથે બાંધવાનો સ્કાર્ફ, ઓશિકું. ઓહો હો હો હો, કેટલી બધી વસ્તુઓ લેવાની હતી. તેના સાસુ તેને એક પછી એક બધી વસ્તુ બતાવતા હતા અને પૂછતા હતા, બરાબર છે ને? તે પોતે પણ ફેરવી ફેરવીને વસ્તુ જોતી હતી. યોગ્ય લાગે તો હા પાડતી હતી. વસ્તુઓ એક બાજુ મુકાતી હતી, પણ તેનું ધ્યાન તો શોકેશમાં રાખેલી અને ગુલાબી ફ્રોક પહેરેલી બાર્બી ડોલ ઉપર જ હતું. તે વળી વળીને બાર્બી ડોલને જોયા જ કરતી હતી. તેને બાર્બી ડોલની આંખો જ ગમી ગઈ હતી, જાણે કે તેના તરફ જ તાકી રહેતી હતી અને તેના હોઠ પણ જાણે કે બોલું બોલું થઈ રહ્યા હતા. તે વળી વળીને બાર્બીને જોયા કરતી હતી. એક બે વખત તો તેના સાસુએ તેને ટોકી પણ ખરી કે તારું ધ્યાન ક્યાં છે? પણ જો આ સદરો સારો લાગશે ને? તેના સાસુ પૂછતા હતા. હવે તે શું કહે? પિંક કલરનો સદરો હતો, છતાં તે બોલી, જો બેબલી ગોરી હશે તો તે ખીલી ઉઠશે, પણ શ્યામ હશે તો આ કલર ખાઈ જશે. તેના સાસુ બોલ્યા, એ તો કેમની ખબર પડે જોયા વગર? તેના મનમાં એક ટીસ ઉઠી, પણ તે વિચાર જ ગળી ગઈ. તેના સાસુએ લગભગ બધા જ કલરના ડઝન સદરા લઈ લીધા, જેથી બેબલી ગોરી હોય તોય ચાલે, શ્યામ હોય તોય ચાલે અને ઘઉંવાણી હોય તોય ચાલે. તેને તેના સાસુનો આ નિર્ણય ગમ્યો. ના ઘોડે મેં ના ગદ્દે મેં, મગર બીચ વાલે ખચ્ચર મેં. બધી વસ્તુઓ લઈ એ બહાર આવ્યા. તેના સાસુ પેમેન્ટ કરતા હતા અને એ પેલા શોકેશ પાસે ઊભી હતી. બાર્બી ડોલની ઉપરના ગ્લાસ ઉપર હાથ ફેરવતી હતી. તેને લાગતું હતું કે બાર્બી ડોલના ચહેરા ઉપર હાથ ફેરવે છે. અચાનક તેને જાણે કે બાર્બી ડોલનું ડુસકું સંભળાયું. તેના ગળામાં પણ ડુસકું આવીને ફસાઈ ગયું અને તે પોતાના ખાલી પેટ ઉપર હથેળી ફેરવતી ફેરવતી સાસુ સાથે બહાર નીકળી ગઈ.